વડોદરાના વોર્ડ નંબર 14માં દૂષિત પાણી અંગે સ્થાનિકોનો તીખો આક્રોશ। વડોદરા શહેરના વોર્ડ નંબર 14 અને સોનીપોર વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। રહીશોના આરોપ મુજબ દરરોજ સવારે કાળું અને દુર્ગંધયુક્ત પાણી આવતા રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। સ્થાનિકોએ તંત્ર અને શાસક પક્ષના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે એક તરફ અધિકારીઓ વિડીયો શૂટિંગ કરી પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ મોડી રાત્રે ગટર સફાઈ માટે જેટિંગ અને સકર મશીનો દોડાવવા પડે છે। પાણીની પાયાની સમસ્યા મુદ્દો ઉઠાવનાર રહીશોએ અપમાનિત કરવા સામે મહિલાઓ અને યુવકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। વીએમસી નું મારી ઘરે બોરિંગ આ જુઓ કેટલી વાર હું કરાવું 3,000 રૂપિયા થાય છે। કાલે આવી હતી હું સભામાં, અમે બધા જ લેડીઝો હતી, એમાં અમે બે ઉપર હતા। એવું કાલે એ લોકોને એવું થતું હતું અને અમે આતંકવાદી હતા તો ઘૂસવા નહીં દેવાની વાત કરે છે। ટેરરિસ્ટો ઘૂસી જાય તે લગીને શું કરો છો? અને કાલે બોલવાનો અમારો હક હતો તો અમને ના આવવા દીધા। બેઉ જણને સભામાં ઘૂસવા દીધા। એ પાસ હતો એટલે તો બી કેટલું બધું રિસ્ટ્રિક્શન લગાવ્યું હતું અમારા પર। સભામાં વાત કરી હતી કે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી આવે છે એવું નહીં, મહિલાઓ કરી છે, મહિલાઓ સ્વીકાર્યું છે કે પાણી બોટલ અમે આપી હતી। એટલે જે આદિત્યભાઈ વાત કરી છે બનાવટી, એ કદાચ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વાત કરતા હોય બનાવટીની તો ખબર નહીં, પરંતુ જ્યારે મત લેવા આવે છે ત્યારે મહિલાને બનાવટી નથી લાગતી। જ્યારે મત લેવા આવે ત્યારે ભાજપને મહિલા બનાવટી નથી લાગતી, જ્યારે દૂષિત પાણીની વાત આવે તો મહિલા બનાવટી। એટલે ક્યાંક ને ક્યાંક આદિત્યભાઈને પણ સસ્તી પ્રસિદ્ધિ લેવી છે મીડિયામાં આપીને, અને મીડિયામાં સાચા જે પ્રશ્ન જનતાના પ્રશ્ન ઉઠાવવા દેવામાં આવતો નથી। તો મેં ગઈકાલે સભામાં જોયું, એટલે આદિત્યભાઈ ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે। કારણ કે મહિલાઓ કહી રહી છે કે સવારે જે 5 થી 7 ડોલ દૂષિત પાણી ગંદુ કાળું પાણી આવે છે, ત્યારબાદ અધિકારી આવ્યા હતા અને પછી વિડીયો બનાવ્યો છે। એટલે પ્રોબ્લેમ ક્યાં છે? ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે, શું છે આમાં? 100% ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે તો જ આ લોકો ડ્રેનેજ સાફ કરાવે છે ને। ગઈકાલે રાતથી તમે જોયું કે વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગાડી ડીસિલ્ટિંગ મશીન વગર સકર મશીનો ફરી રહ્યા છે, ગટરો સાફ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગટર મિશ્રિત પાણી છે ત્યારે જ આ લોકો સકર મશીન ફરાવી રહ્યા છે ને। એમને હાલમાં પણ સોનીપુર નંબર 4માં મશીન મોકલ્યું, જેટિંગ મશીન મોકલ્યું હતું। મહિલાઓ મજબૂર બન્યા છે કે સામાન્ય સભામાં આવવું પડી રહ્યું છે એમને રજૂઆત કરવા માટે। કોઈ મહિલાને શોખ ન હોય કે પોતાનું ઘર બહાર છોડીને આવી રીતે મીડિયામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલા પીડિત દૂષિત પાણીથી પીડિત હોય, આપણે રજૂઆત સાંભળી કે ક્યાંક કોલેરા ટાઇફોઇડ રોગો થયા છે, તે ના છૂટકે મહિલાને ઘરની બહાર નીકળવું પડ્યું છે। બાકી મહિલાને શોખ નથી સસ્તી પ્રસિદ્ધિ લેવાનો, જે આદિત્યભાઈ લઈ રહ્યા છે હાલમાં।